નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ માતૃશ્રાદ્ધ માટે જાણીતું જે પ્રાચીન શહેર છે એ સિદ્ધપુર. આ સિદ્ધપુર છે એ પાટણ જિલ્લામાં આવેલું છે. માતૃશ્રાદ્ધ માટેની વિધિઓ છે અહીંયા થાય છે. તો માતૃ પિતૃ બંનેની વિધિઓ થાય છે. આજ સિદ્ધપુરની અંદર બિંદુ સરોવર આવેલું છે. ભગવાન પરશુરામે પોતે પણ પાપ ધોયા હતા અને માતૃશ્રાદ્ધ આ જગ્યા ઉપર છે એ કર્યું હતું. આ બિંદુ સરોવરને માતૃગયા પણ કહેવામાં આવે છે. સિદ્ધપુર એક પ્રાચીન નગરી છે જેને સોટા કાચી પણ કહેવામાં આવે છે. સિદ્ધપુરની આ પાવન ધરતી પર શ્રી સ્થળ સંગ્રહાલય પણ આવેલું છે. આવું કહેવાય છે કે સ્વધા નામની એક કન્યા હતી. તેમના લગ્ન પિતૃનારાયણ સાથે લગ્ન કર્યા એટલે પિતૃ કાર્ય પણ અહીંયા થાય છે. 9 દીકરીઓ પર એક દીકરાનો જન્મ થયો જે સ્વયં ભગવાન જન્મ્યા, જેનું નામ નારાયણ જન્મ્યા. હવે આ નારાયણ જન્મ્યા એટલે માતાના આંખોમાંથી આંસુ આવ્યા, જેના કારણે આ સરોવર બન્યું, જેનું નામ શ્રી હર્ષ બિંદુ સરોવર નામ આપવામાં આવ્યું. અલગ અલગ જ્ઞાતિઓના અલગ અલગ બારોટ હોય છે. તેમને બારોટ કઈ રીતે શોધવા તેની પ્રક્રિયા હોય છે. આપણે સિદ્ધપુર જઈએ ત્યાંના બારોટ આપણને ગોતી આપે છે કે આપણા ગોર કોણ છે. કોઈ વ્યક્તિ ભવિષ્યમાં કોઈ આવેલ નથી, છતાં કાર્ય માટે જો કરવા ઈચ્છતો હોય તો જે પહેલો બ્રાહ્મણ હોય તે તેનો ગોર હોય છે એવું કહેવાય છે. જોશી અતુલ ગોર જણાવે છે કે નરસિંહ મહેતા માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર આવ્યા હતા, જેમણે સહી કરેલી, જેમાં તેમણે નરસૈયો લખેલું. એટલે નરસિંહ મહેતા પણ માતૃશ્રાદ્ધ માટે આ સિદ્ધપુર આવેલા અને ત્યાં તેમની માતા છે એમની વિધિ છે કરાવેલી. તેવી જ રીતે હાલ છે આ કેન્દ્ર છે, આ જગ્યા છે સિદ્ધપુરની, તે ઘણી જ વિકસાવેલી છે. અહીંયા બિંદુ સરોવર તો આવેલું છે, તેવી જ રીતે એક મોક્ષ પીપળો પણ આવેલો છે. જોઈ શકો છો હાલ છે અહીંયા સરસ મજાનો બગીચો છે. આમ હરવા ફરવા માટે છે, મજા આવે અને શાંત વાતાવરણ છે. જો સિદ્ધપુર વિધિ માટે નહીં પણ આમે જો એ બાજુ ફરવા માટે જવાના હોય પાટણ બાજુ, તો એકવાર સિદ્ધપુરની મુલાકાત છે એ અવશ્ય લેવી જોઈએ. આ એક બગીચો છે અને બગીચાની અંદર છે એ સરસ મજાની કોતરણી છે કરેલી છે. તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો છે એ બગીચો છે. આપણે છે એ બધી બાજુ છે કેમેરો ફેરવીએ એટલે આપણે છે એ જોઈ લઈએ. આની અંદર છે એ કુંડ છે અને કુંડની અંદર છે એક કમળ ખીલેલા છે, તમે છે એ જોઈ શકો છો. હવે આપણે છે આગળ વધી રહ્યા છીએ. સરસ મજાનો બગીચો છે. જો તમે સિદ્ધપુર આવવાના હોય તો અવશ્ય આખા જ વિસ્તારની છે એ મુલાકાત છે એ લેવી જોઈએ.
કેમેરા ક્યાં હે જ નહીં તો વાંધો નહીં. લાઈક શેર સબસ્ક્રાઇબ બોલ ખરા એવું એ બોલો નહીં. તો ગીત મૂકવા યુટ્યુબમાં અમને ન ચડાવતા હો પાછા. મોટું ચોખ્ખું થવા દે પછી પાડી દે.